ખાસ કરીને રાજકોટમાં આવેલી એક ખ્યાતનામ યુનિવર્સિટી એટલે કે મારવાડી યુનિવર્સિટી કે જેમાં છેલ્લા ઘણા સમયથી સરકારના શિક્ષણ તંત્રનો કે મારવાડી યુનિવર્સિટીનું મેનેજમેન્ટ ના હોય એવી રીતના ગેરકાનૂની પ્રવૃત્તિઓ વારંવાર થાય છે। તાજેતરમાં જ જોઈએ તો હમણાં જ 4-5 દિવસ પહેલા એક વિદ્યાર્થીનીઓનો જે સમાચારના પત્રોથી જોવા મળ્યું હતું કે એક વિદ્યાર્થીની ઉપર રેગિંગ કરવામાં આવે છે અને આવા રેગિંગનો બનાવ પહેલી વખત નથી। આ છેલ્લા 1 વર્ષમાં ઘણી વખત રેગિંગના બનાવો ઘણા બધી થયા છે અને ખાસ જે આપણે વાત કરીએ કે યુવાધનોને આપણે નશાથી બચાવવા જોઈએ એના બદલે આ મારવાડી યુનિવર્સિટી યુવાધનોને નશા તરફ ધકેલી રહી છે। એનું જીવતું જાગતું ઉદાહરણ 6 મહિના પહેલા મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાના છોડ પકડાના હતા। FSL રિપોર્ટ કહેતો હતો કે ભાઈ ગાંજાના છોડ અહીંયા ઉગાડવામાં આવ્યા હતા, છતાં આ સરકારે ક્યાંક આ ખાડા કાન કરી અને આ તંત્ર મારવાડી યુનિવર્સિટીને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને એના વિરોધમાં આજે ગુજરાત NSUI દ્વારા મારવાડી યુનિવર્સિટીનો ઘેરાવ કરી રહ્યા છે કે ભાઈ તમે આ યુવાધનને બગાડવાનું બંધ કરો, યુવાધનને નશા તરફ ધકેલવાનું બંધ કરો। અને અમે સરકારને પણ એક અપીલ કરીએ કે સરકારે પણ આમાં ખાસ ધ્યાન આપી અને યુવાધનોને નશાથી દૂર રાખવા જોઈએ અને આવી જે યુનિવર્સિટીઓ છે એને બેન કરી દેવી જોઈએ। આ માંગ સાથે આજે અમે મારવાડી યુનિવર્સિટીએ વિરોધ કરવા આવ્યા છીએ।